તો ખેડૂત મિત્રો, શું તમે હવે કલંજી વાવી છે ને તમને ખબર નથી કે કલંજીની અંદર કાળિયાની અસર કેવી હોય છે? તો ખાસ આ વિડીયો જુઓ. ખેડૂત મિત્રો, કલંજીની અંદર કાળિયાની અસર તમારે જોવી હોય તો આપણી કલંજીની અંદર તમે જોઈ શકો. જો આ દાંડલીની અંદર અત્યારે તમને કાળી શરમી જેવું દેખાતું હોય છે, પ્લસની અંદર મોગરી ઉપર હોય તમને કાળીઓ દેખાવાની શરૂઆત થઈ ગઈ છે. આ તમારે હેઠાપારા હોય જ્યાં વધારે પૂરતી ભેજ રહેવાનો પ્રશ્ન હોય છે ત્યાં તમને દેખાવાની શરૂઆત થઈ છે. પણ ખેડૂત મિત્રો, આની અંદર આપણે જેટલું ખાવાના જીરુની અંદર કાળીઓ આગળ વધે એટલો કલંજીની અંદર એટલો ઝડપથી આગળ વધતો નથી. પણ સારી એવી કંપનીની સારી એવી દવા કોન્ટેક્ટ ફંગીસાઇડ મારી દેવું જરૂર છે. આ રીતના તમને કાળિયાની શરૂઆત ક્યાંક ક્યાંક તમને દેખાતી હોય તો એ સારી દવા મારી દેવી, જેથી કરીને બહુ આગળ વધે નહીં. ને તમે દવા મારી દેવો પછી એટલું બધી આગળ વધશે નહીં, પણ હા એનું ડેમેજ વધારે હશે તો વધતો હશે. પણ આપણે તમે જોઈ શકો એટલો બધી ડેમેજ હોય છે નહીં ને કલંજી હોય સારી છે. તો તમે ખાસ એક ધ્યાન રાખો કે ભાઈ કલંજીની અંદર કાળિયો તમારે જોવો હોય તો જ્યાં ભેજવાળું વધારે ઓલું હોય ત્યાં તમે જોઈ શકો ને કોન્ટેક્ટ ફંગીસાઇડ સારી કંપની તમે મારી અને કાળિયાની અંદર તમે સારું એવું રિઝલ્ટ મેળવી શકો, જેથી કરીને આપણે કાળિયો આગળ વધતો અટકી જાય. જય હિન્દ, જય ભારત, અસ્તુ.